મહારાષ્ટ્રમાં વિવિધ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપનો ભગવો. ઠાકરે બંધુઓના સુપડા સાફ થયા. અમદાવાદમાં પણ ભાજપ કાર્યાલય ખાતે ઉજવણી કરાઈ. ખાનપુરમાં શહેર ભાજપ કાર્યાલય પર ઉજવણી કરવામાં આવી. શહેર પ્રમુખ, સાંસદ, ધારાસભ્યો, કાર્યકરો ખાસ હાજર રહ્યા છે. ત્યારે મહારાષ્ટ્રની કોર્પોરેશનની ચૂંટણીઓમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. ભાજપનો ભગવો લહેરાયો છે, જેને લઈને અમદાવાદમાં પણ ઉજવણી કરવામાં આવી છે. શહેર ભાજપ કાર્યાલય પર ઉજવણી કરવામાં આવી છે. વધુ વિગત સાથે અમારા સંવાદદાતા મૈત્રી વ્યાસ જોડાઈ ગયા છે. જે મૈત્રી, મહારાષ્ટ્રમાં મળેલી ભાજપની જીતને લઈ અમદાવાદમાં પણ ભાજપ કાર્યાલય ખાતે ઉજવણી કરવામાં આવી છે. હાલ કેવો છે માહોલ? કાર્યકર્તાઓમાં કેટલી ખુશી છે? જી બિલકુલ ઉર્વિશા, અત્યારે મહારાષ્ટ્રના મુંબઈ સહિત અલગ અલગ મહાનગરપાલિકામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ભાજપના વિજયને લઈને આજે ખાનપુર ખાતે અમદાવાદમાં ભાજપ કાર્યાલય ખાતે ઉજવણી કરવામાં આવી હતી, જેમાં શહેર પ્રમુખ, સાંસદ સભ્યો, ધારાસભ્યો અને કાર્યકર્તાઓ દ્વારા ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી છે. અને આ કાર્યક્રમમાં અમદાવાદ પશ્ચિમ લોકસભાના સાંસદ દિનેશ મકવાણા, એલિસ બ્રિજ વિધાનસભાના ધારાસભ્ય અમિત શાહ, નારાયણપુરા વિધાનસભાના ધારાસભ્ય જીતુ પટેલ સહિત અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા. અને મેયર પ્રતિભાબેન જૈન, ડેપ્યુટી મેયર જતીન પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી પણ આ સેલિબ્રેશનમાં ઉપસ્થિત રહ્યા હતા. જે મૈત્રી, મહારાષ્ટ્રમાં મળેલી જીતને લઈને અમદાવાદના ભાજપના કાર્યકર્તાઓનું શું કહેવું છે? જે બિલકુલ ઉર્દુસા જે પ્રમાણે કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે, તે લોકોનામાં ખૂબ જ આનંદની લાગણી જોવા મળી રહી છે. કારણ કે મહારાષ્ટ્રમાં મુંબઈનું એટલે કે બીએમસી જે કોર્પોરેશન છે તે સૌથી મોંઘું કોર્પોરેશન ગણી શકાય. તેના ચૂંટણીના લઈને પણ લોકોમાં ખૂબ જ ઉત્સાહ હોય છે. અને અત્યારે જે ભાજપની જીત થઈ છે તે બાદ હવે અત્યારે અમદાવાદમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને કાર્યકર્તાઓમાં પણ આનંદ જોવા મળી રહ્યો છે. જે મૈત્રી, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર. ત્યારે અમદાવાદમાં ઉજવણી, મહારાષ્ટ્રમાં ભાજપનો ભગવો લહેરાયો, જેની જીતની ખુશી અમદાવાદના કાર્યકર્તાઓએ વ્યક્ત કરી.